हेलो मित्रों, केम छो मजामां ने? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा थोराळाना ऑनलाइन शिक्षण में आप सर्वेનું स्वागत है। ધોરણ 10 विषय विज्ञान प्रकरण नंबर 1 रासायनिक प्रक्रियाओं। मित्रों, आनी पूर्वेना बे विडियोनी अंदर આપણે રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય, રાસાયણિક સમીકરણ કઈ રીતે દર્શાવી શકાય એ બાબતોની ચર્ચા વિસ્તૃત કરી ગયા છીએ। આજના વિડિયોની અંદર આપણે જોઈએ રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર, टाइप्स ऑफ केमिकल रिएक्शन। मित्रों, આપણે ધોરણ 9 માં શીખી ગયા છીએ કે કોઈપણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ એક તત્વના પરમાણુઓનું રૂપાંતર અન્ય તત્વના પરમાણુઓમાં થતું નથી। એટલે કે કોઈ એક તત્વનો પરમાણુ એ બીજા તત્વનો પરમાણુ બની શકતો નથી। તેમજ પરમાણુ મિશ્રણમાંથી અદૃશ્ય થઈ જાય અથવા તો બહારથી ગમે ત્યાંથી મિશ્રણમાં દાખલ થઈ જાય એવું પણ બનતું નથી। તો ખરેખર રાસાયણિક પ્રક્રિયાઓમાં પરમાણુઓ વચ્ચે બંધો તૂટીને તેમજ નવા બંધો બનીને નવા પદાર્થો ઉદ્ભવતા હોય છે। પરમાણુઓ વચ્ચે બનતા બંધોના પ્રકાર વિશે આપણે આગળના પ્રકરણ 3 અને 4 ની અંદર અભ્યાસ કરીશું કે કઈ રીતે બંધો બને છે અને બંધના પ્રકાર કયા છે। પરંતુ મિત્રો, અહીંયા એટલી બાબત સ્પષ્ટ છે કે કોઈ પણ એક તત્વ એ બીજા તત્વમાં રૂપાંતરિત થઈ શકતું નથી એવં નવા તત્વો બહારથી ક્યાંયથી મિશ્રણમાં આવી શકતા નથી એમ જ અંદરથી ક્યાંય બહાર અદૃશ્ય થઈ શકતા નથી। તો રાસાયણિક પ્રક્રિયાના આવા બધા પ્રકારો સમજવા માટે સૌથી પહેલો પ્રક્રિયા જોઈએ સંયોગીકરણની પ્રક્રિયા, જેને કોમ્બિનેશન રિએક્શન કહેવાય છે। મિત્રો, સંયોગીકરણનો અર્થ થાય છે જોડાવું, સુયોજન થવું, ભેગું થવું। તો સંયોગીકરણની પ્રક્રિયા સમજવા માટે ચાલો મિત્રો આપણે પ્રવૃત્તિ 1.4 જોઈએ। કેલ્શિયમ ઓક્સાઇડ અથવા કડી ચૂનાની થોડી માત્રા લો, તેમાં ધીરે ધીરે પાણી ઉમેરો, ત્યારબાદ બીકરને હાથ વડે સ્પર્શ કરો। બીકરને સ્પર્શ કરતા આપણને તેના તાપમાનમાં ફેરફાર થતો જણાશે। કેલ્શિયમ ઓક્સાઇડ એ ખૂબ જ પ્રબળતાથી પાણી સાથે પ્રક્રિયા કરી ફાડેલો ચૂનો એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે અને પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરે છે। તેને સમીકરણ સ્વરૂપે નીચે મુજબ લખી શકાય: CaOS plus H2OL gives CaOH twice Aq। આ પ્રક્રિયામાં કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી સંયોજાઈને એક જ નિપજ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે। આપણે સંયોગીકરણ પ્રક્રિયાઓના કેટલાક વધુ ઉદાહરણોની ચર્ચા કરીએ। મિત્રો, પ્રવૃત્તિ 1.4 માં જોયું આપણે કે કેલ્શિયમ ઓક્સાઇડ ખૂબ જ જોશથી પાણી સાથે પ્રક્રિયા કરી ફોડેલો ચૂનો એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે અને સાથે સાથે પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરે છે। આ પ્રક્રિયાને સમીકરણ સ્વરૂપે દર્શાવીએ તો આ રીતે લખી શકાય: કેલ્શિયમ ઓક્સાઇડ ની પાણી સાથેની પ્રક્રિયા કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH ટ્વાઇસ aqueous પ્લસ ઉષ્મા, પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે। આ પ્રક્રિયામાં કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી સંયોજાઈને એક જ નિપજ, મિત્રો અહીંયા ખાસ નોંધશું, એક જ નિપજ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે। અહીંયા જુદા જુદા બે ઘટકો કેલ્શિયમ ઓક્સાઇડ અને H2O એટલે પાણી, બે ઘટકો ભેગા થાય અને એક જ ઘટક કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે।
એવી પ્રક્રિયા કે જેમાં બે કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી એક જ નિપજનું નિર્માણ થાય તેને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. મિત્રો, સંયોગીકરણની પ્રક્રિયામાં બે કે બેથી વધારે પ્રક્રિયકો ભેગા થઈ અને એક જ નિપજ આપે છે. હવે પ્રવૃત્તિ 1.4 માં જે પદાર્થ તૈયાર થયો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એના વિશે ની બાબત થોડી જાણીએ. તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથે ધીમી પ્રક્રિયા કરી અને કેલ્શિયમ કાર્બોનેટ બનાવે છે. મિત્રો, આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જેને ફોડેલો ચૂનો કહીએ છીએ એનો ઉપયોગ દિવાલો ધોળવામાં થાય છે. એટલે દિવાલો ઉપર ચૂનાનું પડ લગાવવા માટે થાય છે અને એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે એ હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી અને કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 નું પાતળું સ્તર બનાવે છે જે 2-3 દિવસ પછી ચમકવા લાગે છે. પરિણામે દિવાલ છે એના ઉપર ચમક આવી જાય છે. ચલો મિત્રો, એ સિવાય સંયોગીકરણ પ્રક્રિયાના કેટલાક અન્ય ઉદાહરણો પણ જોઈએ. પ્રવૃત્તિ 1.4 માં એક ઉદાહરણ જોયું, ત્યાર પછી બીજા ઉદાહરણો જોઈએ. કોલસાનું સળગવું. કોલસો એટલે કાર્બન પ્લસ હવામાંના ઓક્સિજન સાથે એ સળગી ઉઠે છે. પરિણામે કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે. તો કાર્બનની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી કાર્બન ડાયોક્સાઇડ બનવું, અહીંયા બે પ્રક્રિયકો કાર્બન અને ઓક્સિજન છે એના દ્વારા એક જ નિપજ બને છે. પરિણામે આ સંયોગીકરણની પ્રક્રિયા છે. એવી જ રીતે બીજું ઉદાહરણ જોઈએ તો હાઇડ્રોજન વાયુ ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા કરીને પાણીનું નિર્માણ કરે છે. એટલે 2H2 ગેસ પ્લસ O2 ગેસ તો 2H2O લિક્વિડ. બે પ્રક્રિયકો દ્વારા એક નિપજનું નિર્માણ થાય છે, માટે આ પણ સંયોગીકરણની પ્રક્રિયા છે. સરળ ભાષામાં આપણે કહી શકીએ કે જ્યારે બે કે તેથી વધુ પદાર્થો, પછી એ તત્વ સ્વરૂપે હોય સંયોજન સ્વરૂપે હોય, પરંતુ બે કે તેથી વધુ પદાર્થો સંયોજાઈને કોઈ એક જ નિપજનું નિર્માણ કરે છે ત્યારે તે પ્રક્રિયાઓને સંયોગીકરણની પ્રક્રિયાઓ કહે છે. આપણે પ્રવૃત્તિ 1.4 માં અવલોકન કર્યું કે પ્રક્રિયાને અંતે વધુ માત્રામાં, ખૂબ જ વધુ માત્રામાં ઉષ્મા ઉત્પન્ન થાય છે. તે પ્રક્રિયા મિશ્રણને ગરમ કરે છે. એવી પ્રક્રિયાઓ કે જેમાં નિપજોના નિર્માણની સાથે સાથે ઉષ્મા મુક્ત થાય, આવી પ્રક્રિયાઓને ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયાઓ કહે છે, જેને અંગ્રેજીમાં એક્ઝોથર્મિક કેમિકલ રિએક્શન કહેવામાં આવે છે. એટલે કે કોઈ પ્રક્રિયકો દ્વારા નિપજનું નિર્માણ થાય ત્યારે એની સાથે સાથે ખૂબ જ વધારે પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો એને ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહે છે. આપણે ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયાના ઉદાહરણ જોઈએ. કુદરતી વાયુનું સળગવું. કુદરતી વાયુ મિથેન, એનું અણુસૂત્ર છે CH4. એ હવામાંના ઓક્સિજન સાથે સંયોજાઈને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મુક્ત કરે છે, સાથે સાથે ખૂબ જ વધારે પ્રમાણમાં ઉષ્મા મુક્ત કરે છે. તો આ ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ છે. મિત્રો, શું તમે જાણો છો કે શ્વસન ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે? આપણે સૌ જાણીએ છીએ કે જીવવા માટે આપણને ઉર્જાની જરૂર પડે છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી આ ઉર્જા મળે છે. પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થોમાં વિભાજિત થાય છે. ઉદાહરણ તરીકે ભાત, બટાકા, બ્રેડ વગેરેમાં કાર્બોદિત પદાર્થો હોય છે.
અને આ કાર્બોદિત પદાર્થોનું વિભાજન થઈ તેમાંથી ગ્લુકોઝ બને છે અને આ ગ્લુકોઝ આપણા શરીરના કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાઈને ઉર્જા પૂરી પાડે છે. આ પ્રક્રિયાનું વિશિષ્ટ નામ શ્વસન છે. માટે શ્વસન પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, જેનો અભ્યાસ આપણે છઠ્ઠા પ્રકરણની અંદર કરીશું. એનું રાસાયણિક સમીકરણ જોઈએ તો ગ્લુકોઝ ની ઓક્સિજન સાથેની પ્રક્રિયા, કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે. એ જ રીતે મિત્રો જોઈએ, વનસ્પતિ દ્રવ્યનું વિઘટન થઈ ખાતર બનવું પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું ઉદાહરણ છે. પ્રવૃત્તિ 1.1 માં થતી પ્રક્રિયાનો પ્રકાર ઓળખો કે જેમાં એક જ નિપજના નિર્માણ સાથે ઉષ્મા ઉદ્ભવે છે. તો આ રીતે સંયોગીકરણની પ્રક્રિયા એ વિવિધ પ્રક્રિયકો ભેગા થઈ અને એક જ નિપજનું નિર્માણ કરે તો આવી પ્રક્રિયાઓ સંયોગીકરણની પ્રક્રિયાઓ છે. ચાલો મિત્રો, બીજી પ્રક્રિયા સમજીએ, વિઘટન પ્રક્રિયા, ડીકમ્પોઝિશન રિએક્શન. વિઘટન પ્રક્રિયા શું છે એ સમજવા માટે ચલો આપણે પ્રવૃત્તિ 1.5 કરીએ. ત્યારબાદ ઉત્કલન નળીને બર્નરની ચૂલ પર ગરમ કરીએ. ગરમ કર્યા બાદ ફેરસ સલ્ફેટના સ્ફટિકના રંગનું અવલોકન કરતા જણાય છે કે તેનો લીલો રંગ બદલાયો છે તથા સલ્ફરના બળવાથી ઉદ્ભવતી લાક્ષણિક વાસ સૂંઘી શકાય છે. આ પ્રક્રિયાને સમીકરણ સ્વરૂપે નીચે મુજબ લખી શકાય છે. 2FeSO4 S ferrous sulfate gives Fe2O3S ferric oxide plus SO2G plus SO3G. અહીં આપણે જોઈ શકીએ છીએ કે ફેરસ સલ્ફેટના સ્ફટિકને ગરમ કરતા તેમાંથી પાણી દૂર થાય છે અને સ્ફટિકનો રંગ બદલાય છે. આ પ્રક્રિયામાં એક જ પ્રક્રિયક તૂટીને વધુ સરળ નિપજો આપે છે. આ પ્રક્રિયા એ વિઘટન પ્રક્રિયા છે. ફેરસ સલ્ફેટના સ્ફટિકના વિઘટન થતાં તે ફેરિક ઓક્સાઇડ Fe2O3, સલ્ફર ડાયોક્સાઇડ SO2 અને સલ્ફર ટ્રાયોક્સાઇડ SO3 માં થાય છે. ફેરિક ઓક્સાઇડ એ ઘન છે જ્યારે SO2 અને SO3 વાયુઓ છે. કેલ્શિયમ કાર્બોનેટનું ઉષ્મા આપવાથી કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડમાં થતું વિઘટન એ વિવિધ ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવામાં આવતી એક અગત્યની વિઘટન પ્રક્રિયા છે. કેલ્શિયમ ઓક્સાઇડને ચૂનો અથવા કડી ચૂનો કહે છે. તેના અનેક ઉપયોગો પૈકીનો એક સિમેન્ટની બનાવટમાં થાય છે. ઉષ્મીય વિઘટન એટલે ઉષ્માની મદદથી કરવામાં આવતી વિઘટન પ્રક્રિયા. દાખલા તરીકે CaCO3S ચૂનાનો પથ્થર in presence of ઉષ્મા gives CaOS કડી ચૂનો plus CO2S. મિત્રો, વિઘટન પ્રક્રિયા સમજવા માટે પ્રવૃત્તિ 1.5 માં તમે નોંધ્યું હશે કે ફેરસ સલ્ફેટના સ્ફટિકનો જે લીલો રંગ છે એ પ્રક્રિયાના અંતે બદલાઈ જાય છે. આપણે કહી શકીએ મિત્રો, શું તમે નોંધ્યું કે ફેરસ સલ્ફેટના સ્ફટિકનો લીલો રંગ બદલાયો? સલ્ફરના બળવાથી ઉદ્ભવતી લાક્ષણિક વાસ પણ તમે સૂંઘી શકો છો. તો ફેરસ સલ્ફેટ ને ઉષ્મા આપતા ઉષ્મીય વિઘટન પ્રક્રિયા થઈ એમાંથી ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ બને છે. મિત્રો, આ પ્રક્રિયામાં જોઈ શકીએ છીએ
કે એક જ પ્રક્રિયક આપેલો હતો અને એ તૂટીને એમાંથી જુદા જુદા બે કે બેથી વધારે નિપજો આપણને પ્રાપ્ત થઈ. તો આવું જ્યારે કોઈ એક પ્રક્રિયકમાંથી બે કે બેથી વધારે નિપજો મળે તો આવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહીએ છીએ. તો અહીંયા આપેલ ફેરસ સલ્ફેટ FeSO4 7H2O ના સ્ફટિકને ઉષ્મા આપતા એટલે કે એને ગરમ કરતા તેમાંથી પાણીના અણુઓ દૂર થાય છે અને સ્ફટિકનો રંગ બદલાય છે. માટે ફેરસ સલ્ફેટનો જે લીલો રંગ છે એ ઉષ્મા આપતા બદલાઈ જાય છે. એ ઉપરાંત ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ એમ 3 ઘટકોમાં એનું વિઘટન થાય છે. ફેરિક ઓક્સાઇડનું ઘન છે, જ્યારે સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ એ વાયુ સ્વરૂપે મળે છે. તો કેલ્શિયમ કાર્બોનેટનું આ જ રીતે મિત્રો બીજી પ્રક્રિયા જોઈએ. કેલ્શિયમ કાર્બોનેટનું ઉષ્મા આપવાથી કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડમાં વિભાજન થાય છે, વિઘટન થાય છે. વિવિધ ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવામાં આવતી આ એક અગત્યની વિઘટન પ્રક્રિયા છે. આગળ ઉપર પણ આપણે આ વિઘટન પ્રક્રિયા વિશે નો અભ્યાસ કરવાનો થશે. કેલ્શિયમ ઓક્સાઇડને ચૂનો અથવા કળી ચૂનો કહે છે. તેના અનેક ઉપયોગો છે. તે પૈકીનો એક સિમેન્ટની બનાવટમાં એનો ઉપયોગ થાય છે. ઉષ્માની મદદથી કરવામાં આવતી આવી વિઘટન પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન કહેવામાં આવે છે. તો મિત્રો, વિઘટન પ્રક્રિયા શું છે? કોઈ એક પ્રક્રિયકમાંથી બે કે બેથી વધારે નિપજો નિર્માણ થવાની ક્રિયાને વિઘટન ક્રિયા અથવા તો વિઘટન પ્રક્રિયા કહે છે. અને ઉષ્મા દ્વારા જો વિઘટન થતું હોય તો એવી પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન કહેવામાં આવે છે. અહીંયા આપેલી આ બંને પ્રક્રિયાઓ ફેરસ સલ્ફેટમાંથી ફેરિક ઓક્સાઇડ બનવું અને કેલ્શિયમ કાર્બોનેટમાંથી કેલ્શિયમ ઓક્સાઇડ બનવું એ સમીકરણ નંબર 1.19 અને 1.20 માં મળતી આ રાસાયણિક પ્રક્રિયાઓ એ ઉષ્મીય વિઘટન પ્રક્રિયાના ઉદાહરણો છે. ચાલો મિત્રો, ઉષ્મીય વિઘટન પ્રક્રિયાના અન્ય ઉદાહરણો સમજવા માટે આપણે પ્રવૃત્તિ 1.6 કરીએ. પ્રવૃત્તિ: એક ઉત્કલન નળીમાં આશરે 2 ગ્રામ લેડ નાઇટ્રેટનો ભૂકો લો. ત્યારબાદ ઉત્કલન નળીને ચીપિયા વડે પકડીને બર્નરની જ્યોત ઉપર તપાવો. આપણને અવલોકન કરતા જોવા મળે છે કે લેડ નાઇટ્રેટના ભૂકાને ગરમ કરતા તેમાંથી કથ્થાઈ રંગનો ધુમાડો ઉત્પન્ન થાય છે. એ ધુમાડો નાઇટ્રોજન ડાયોક્સાઇડ એટલે કે NO2 નો છે. આમ લેડ નાઇટ્રેટને ગરમ કરતા તેમાંથી નાઇટ્રોજન ડાયોક્સાઇડ NO2 ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયાને સમીકરણ સ્વરૂપે આ પ્રમાણે લખી શકાય: 2Pb NO3 twice as lead nitrate in presence of Ushma gives 2PbO as lead oxide plus 4NO2 G nitrogen dioxide plus OG oxygen. પ્રવૃત્તિ 1.6 માં જોયું મિત્રો કે તમને કથ્થાઈ રંગનો ધુમાડો ઉત્પન્ન થતો દેખાય છે. આપણે લેડ નાઇટ્રેટને ગરમ કરીએ છીએ ત્યારે કથ્થાઈ રંગનો ધુમાડો ઉત્પન્ન થતો આપણને દેખાય છે. આ ધુમાડો એ નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે. માટે આપણે પ્રક્રિયા લેડ નાઇટ્રેટને ગરમ કરી નાઇટ્રોજન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરવાની આ વિઘટન પ્રક્રિયા હતી
જેમાં આપણને ઉત્પન્ન થતો ધુમાડો કથ્થાઈ રંગનો જોવા મળતો હતો, જે નાઇટ્રોજન ડાયોક્સાઇડનો ધુમાડો છે. માટે એ નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે. એની રાસાયણિક સમીકરણ જોઈએ તો લેડ નાઇટ્રેટ PbNO3 ટ્વાઇસ નું ઉષ્મીય વિઘટન થઈ લેડ ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે, જેમાં લેડ ઓક્સાઇડ ઘન સ્વરૂપમાં છે અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન એ વાયુ સ્વરૂપની અંદર ઉત્પન્ન થાય છે. ચલો આપણે પ્રવૃત્તિ 1.7 અને 1.8 માં દર્શાવેલી કેટલીક અન્ય વિઘટન પ્રક્રિયાઓને જોઈ અને સમજીએ. તો ચલો પ્રવૃત્તિ 1.7 અને 1.8 જોઈએ. તેના તળિયે બે છિદ્રો કરીને રબરના બૂચ લગાવીએ. આ રબરના બૂચમાં કાર્બનના વિદ્યુત ધ્રુવો દાખલ કરો. આ વિદ્યુત ધ્રુવોને 6 વોલ્ટના વિદ્યુતીય કોષ એટલે કે બેટરી સાથે જોડો. ત્યારબાદ વિદ્યુત ધ્રુવો કપમાં ડૂબે તે રીતે કપમાં પાણી ભરીએ. પાણીમાં મંદ સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપા ઉમેરીએ. પાણીથી ભરેલી બે અંકિત નળીઓ લઈ તેને કાર્બનના વિદ્યુત ધ્રુવો પર ઊંધી ગોઠવીએ. વિદ્યુત પ્રવાહ ચાલુ કરી સમગ્ર ઉપકરણને થોડીવાર માટે મૂકીએ. આપણને બંને વિદ્યુત ધ્રુવો પર પરપોટા ઉદ્ભવતા દેખાશે. આ પરપોટા અંકિત નળીઓમાં પાણીનું વિસ્થાપન કરે છે. આમ બંને કસનળીઓમાં એકઠા થયેલા વાયુનું કદ સમાન હોતું નથી. કસનળીઓમાં પૂરતા પ્રમાણમાં વાયુ ભરાઈ જાય ત્યારે સાવધાનીપૂર્વક કસનળીઓને દૂર કરીશું. ત્યારબાદ વારાફરતી બંને કસનળીઓના મુખ ઉપર સળગતી મીણબત્તી લાવી ઓક્સિજન તથા હાઇડ્રોજન વાયુઓની પરખ કરીશું. આમ અવલોકન કરતા જણાય છે કે એક કસનળીમાં ઓક્સિજન વાયુ તથા અને બીજી કસનળીમાં હાઇડ્રોજન વાયુ હાજર છે. પ્રવૃત્તિ: એક બાષ્પ વાટકીમાં 2 ગ્રામ સિલ્વર ક્લોરાઇડ લઈએ. તેનો રંગ સિલ્વર છે. થોડીવાર માટે બાષ્પ વાટકીને સૂર્યના પ્રકાશમાં મૂકીએ. થોડા સમય પછી સિલ્વર ક્લોરાઇડના રંગનું અવલોકન કરતા જણાશે કે તેનો રંગ ભૂરો હશે. થોડા સમય પછી અવલોકન કરતા જણાશે કે સૂર્યના પ્રકાશમાં સિલ્વર ક્લોરાઇડ ભૂરા રંગમાં રૂપાંતરિત થઈને ચાંદી ધાતુ બને છે. પ્રકાશને કારણે સિલ્વર ક્લોરાઇડનું વિઘટન ચાંદી અને ક્લોરીનમાં થવાને કારણે આમ બને છે. તેને સમીકરણ સ્વરૂપે આ પ્રમાણે લખી શકાય: 2AgCl as in presence of સૂર્યપ્રકાશ gives 2Ag S plus Cl2G. સિલ્વર બ્રોમાઇડ પણ આ જ પ્રકારે વર્તે છે. 2AgBr as in presence of સૂર્યપ્રકાશ gives 2Ag S plus Br2G. આવી પ્રક્રિયાઓ શ્યામ અને શ્વેત એટલે કે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં વપરાય છે. આમ વિઘટન પ્રક્રિયાઓમાં પ્રક્રિયકોને તોડવા માટે ઉષ્મા, પ્રકાશ અથવા વિદ્યુત સ્વરૂપે ઊર્જા જરૂરી છે. મિત્રો, પ્રવૃત્તિ 1.7 અને 1.8 માં તમે જોયું કે સૂર્યપ્રકાશમાં સફેદ સિલ્વર ક્લોરાઇડનું રૂપાંતર થઈ અને એ રાખોડી રંગના પદાર્થમાં રૂપાંતરિત થાય છે. પ્રકાશને કારણે સિલ્વર ક્લોરાઇડનું વિઘટન થઈ સિલ્વર અને ક્લોરીન ઉત્પન્ન થાય છે. માટે એનું રાસાયણિક સમીકરણ જોઈએ તો AgCl સિલ્વર ક્લોરાઇડ નું સિલ્વર Ag અને Cl2 ક્લોરીન માં વિઘટન થાય છે, જે સૂર્યપ્રકાશને કારણે થતી વિઘટન પ્રક્રિયા છે. તો આવી વિઘટન પ્રક્રિયાને પ્રકાશીય વિઘટન પ્રક્રિયા કહે છે.
એ જ રીતે મિત્રો સિલ્વર બ્રોમાઇડ પણ આ જ રીતે પ્રકાશીય વિઘટન પ્રક્રિયા આપે છે, જેમાં સિલ્વર બ્રોમાઇડ AgBr નું સૂર્યપ્રકાશની હાજરીમાં સિલ્વર અને બ્રોમિન વાયુમાં નિપજ તરીકે મળે છે. ઉપર દર્શાવેલી પ્રક્રિયાઓ શ્યામ અને શ્વેત એટલે કે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં વપરાય છે. મિત્રો આપેલ પ્રક્રિયા 1.22 અને 1.23 આ બધી પ્રક્રિયાઓ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીની અંદર જોવા મળતી પ્રક્રિયાઓ છે. કયા પ્રકારની ઉર્જાના કારણે આ વિઘટન પ્રક્રિયાઓ થાય છે મિત્રો? તો સૂર્યપ્રકાશીય ઉર્જાને કારણે આ વિઘટન પ્રક્રિયા જોવા મળે છે. એટલે કે આપણે જોયું કે વિઘટન પ્રક્રિયાઓમાં પ્રક્રિયકોને તોડવા માટે ઉષ્મા, પ્રકાશ અથવા પ્રવૃત્તિ 1.7 માં જોયું વિદ્યુત સ્વરૂપે ઉર્જા જરૂરી છે. તો જે પ્રક્રિયાઓમાં ઉષ્મા શોષાતી હોય તેવી પ્રક્રિયાઓને ઉષ્મા શોષક રાસાયણિક પ્રક્રિયાઓ કહે છે. મિત્રો અહીંયા આપણે બે પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓનો અભ્યાસ કર્યો, એક ઉષ્માક્ષેપક અને એક ઉષ્મા શોષક. તો આવી બે પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓને આપણે જુદી જુદી પ્રવૃત્તિઓની મદદથી સમજ્યા. મિત્રો આના પર રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર સમજ્યા પછી એના પર આધારિત જે પ્રશ્નો છે, પ્રશ્ન નંબર 1 અને 2 એ તમારી નોંધપોથીની અંદર નોંધી લેજો અને જે પ્રશ્નના જવાબ ન સમજાય એ વોટ્સએપના માધ્યમથી અમને પૂછજો, જેથી અમે એના વિશેની સ્પષ્ટતા કરી શકીએ. આવજો મિત્રો, વિડીયો જોતા રહેજો અને પુનરાવર્તન કરજો અને સાથે સાથે આ પ્રશ્નોને નોટબુકની અંદર નોંધી લેશો. આભાર.